નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પૂર્વેશ પટેલ સાથે સહપરિવારે પહેલીવાર મારા ઘરે મારા ગણેશની સ્થાપના કરી છે. આમ્રપાલી રેસિકોમ 701 નંબર એલ ટાવર, સનફાર્મા રોડ, મહારાજા ચોકડી પાસે જેઓએ પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી છે. ખાસ કરીને નાના બાળકોને રમતગમતમાં પોષણ મળે, ભાઈચારા વધે અને ઉમદા હેતુથી ક્રિકેટની થીમ પર ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ થીમ બનાવવામાં સહપરિવાર જેઓએ બે રાત જાગીને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ સુંદર થીમ, ક્રિકેટની થીમ પર બાપાની સ્થાપના પોતાના નિવાસસ્થાને કરી છે. જી, શું કહેશો? જે ગણેશ ચતુર્થીની સ્થાપના કરવામાં આવી છે, કયા પ્રકારની મૂર્તિ સ્થાપના કરવામાં છે અને કયું ડેકોરેશન કરવામાં આવ્યું? અમે માટીની મૂર્તિ છે, આપણે જેવી રીતે ઇકો ફ્રેન્ડલી બધા કરે છે એ હિસાબથી જ આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અમારે, અને અમે પહેલું વર્ષ છે અમારું અહીંયા. અને સ્થાપના કરવાનો એ જ વિષય છે કે બધા ફ્લેટવાળા, બધા ઘરવાળા, બધા જે છે એ સહપરિવાર બધા મળીને એક સાથે ગણેશ નો ઉત્સવ જે છે એ એન્જોય કરી શકે. કયા પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું? અમે થીમ બેઝ છે, ક્રિકેટની સ્ટેડિયમનું ડેકોરેશન કર્યું છે. અને એને કરવા પાછળ એ જ છે કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનું. આપણે નાના છોકરાઓ જે છે એ પોતાના લાઈફમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે, એ લોકો રમે અને એ હિસાબથી આગળ વધે, એના બેઝ પર છે. અને પ્લસ અમારા જે અહીંયાના જે ઓનર છે એમનો છોકરો બી ક્રિકેટનો બહુ ઉત્સાહી છે, તો અમે એ વિચાર્યું કે ક્રિકેટની થીમ બેસ્ટ રહેશે એના માટે. કેટલો સમય લાગ્યો બનાવવામાં અને પરિવારે કઈ મદદ કરી? 100% પરિવાર બધું અહીંયા જ હતા અમે લોકો, અને અમે ઓલમોસ્ટ આખી રાત અમે અહીંયા જાગ્યા છે. બધા સાથે મળીને હળી મળીને બધાએ ક્રાફ્ટનું કામ કર્યું, કોઈ પ્રિન્ટ કરાવવા ગયું, કોઈએ આખું ડેકોરેશન પાર્ટ લાવ્યો, કોઈએ ડ્રોઈંગ કર્યું, તો બધાએ હળી મળીને પોતપોતાનો પાર્ટ નિભાવ્યો છે. શું નામ તમારું? પૂર્વેશ પટેલ મારું નામ છે.